કૃષ્ણ અને સીતારામ બધાને ભાઈ કી હે તમે બધા મજામાં તા હે ને તો મજામાં છે તો મારી વીરા રાજકોટથી વેકેશન કરીને આવતી રહી અમારા ભણીમાં ઘોડાથી આવ્યા પરસોત્તમ મહિનો કરવા આસ્તા ધમાલ બોલે ઘરમાં રમકડા નાન બેન જોવો જ પડ્યા તે અમારા ઘરમાં ખાવાની મજા ભૂખ લાગે બાપ ત્યાં તને રાજકોટ કેવી મજા આવી એને તો ભાઈ આવવું નહોતું હજુ મીના ફૂઈ પાસે રોકાવું હતું પણ પછી આ તો ભણવાનું ખુલે જાય તો કામ કરવું આવવું પડે ને એટલે આવતી રહી બેન નકર મણી તો સેટ 6 તારીખનું કીધું હતું કે મમ્મી હું 6 તારીખે આવી 6 તારીખે આવે ને આજ કામ આવે ગઈ બાઈ કીધું એટલે આવું પડ્યું ભાઈ બાનું કે એટલી તો પછી આવવું પડે એવો જો ભાઈ એવું વણવાનું વાતું કરે બે ભૂખ લાગે હોય કે રોજ આ છોકરા તો ખાય સિંગુટા ખાય ન ખાય ચુલબી દે આવ મીના થોડી ભોકી દે મીના યાદ મીના ની ખાય ખાઈ લે પીડા ભોગવી આપણી ખાટલો લેવો આપણી પીડા ભોગવી સાંભળ તકલીફ સેવા કરવી ખાટલો હું તો કઈ મોતમાં ખાઈ તો બધે મોટું નાનું કે મોટું પરસેવતન થાય ખાટલો આપે તો પાછા મરવાન તો છે ને મને છૂટકો ને આઈ નો આવે જઈને કોઈ ઘોડા કે બોલીએ તો માં ઘોડા પડી ઓ ભાક્ષા કે પીડા તો ન ભોગવવું પડે શિવા ઇલા હાલ દો આઈ શિવા કોઈ મને મે કોઈ આવી ના કો પડે તો દે મોટો શબ્દ હા કે વાળો ના ઠીક છે મે મણી નો પડે તો પાછું કોઈ છે સો ભાઈ બારોબાર તો અમારે એટલામાં ટ્રાફિક થઈ ગઈ છે રિક્ષાવાળાઓને ભાઈ ગેરેજવાળાના કે માયા માથે આવ્યો ને એટલે બધા જો ખેડૂત ખાતર લેવા આવે અમારે આ પાહી ખાતરની દુકાનો છે ને તો ના બધા ખાતર લેવા આવે સાસુ જો ભાઈ ગોરમાં રહી
હાલો ભાઈ આપણી ગોરમાના દર્શન કરી આવીએ. ભાઈ તડકો બહુ છે. નાખી છે આ બધા ભગવાનનું છે. આ કોઈ જો ભાઈ આ છોકરીઓ હે ને ઈ ગોરમાં પૂછે. ચપ્પલ ના ઉતર ને વીરા એની પાસે 2000 બચ્યું પાસે ગોરમાર પૂછે. હાલે પ્રસાદ આમાંથી લે લે થોડોક. જો ભાઈ ગોરમાનો પ્રસાદ આપણે લઈ લીધો. આવ્યો તને આવ્યો. આ છોકરી કેમની કીધી છોકરી રહી ગઈ એ તમે બધું બધી બાઈ વહી જાય પછી ગારો કરો. કેટલા ખેતરું કરવાના હોય? 3 કરવાના હોય. એવું? હા તો તમે મને કહેજો, મને ખબર નથી હો ભાઈ. જો ભાઈ આ છોકરી એમ કહે છે કે એક સીડી, એક સાથીઓ અને બીજું શું બનાવવાનું? ખેતર. જો અમારા રાધુબેન ખેતર અલા સીડી બનાવે છે. આ બેનવે શું બનાવ્યું બેન? એની ખેતર બનાવી લીધું ને હવે સીડી બનાવે. વાહ ભાઈ વાહ. હા ઓલા બેન તો રહી ગયા અમારા પાથવી બેન. લીલા નહીં કરતા જીરા નહીં કરતા. હા તો ભાઈ મારી વીરા નહીં કરવું. કાલેથી વહેલી ઉઠે ને આવે જઈ જઈ કરે તાર. રાધુના ઓલામાંથી કર લે આજનો દી. ભાઈ અમાર છોકરીઓને ગોરમાં પ્રસન્ન થવાના હે હો. છોકરીઓ કામ માગો ગોરમાં પાહી પછી આ બનાવે ને પરીક્ષામાં હારા માર્ક આવે ભાઈ માગે હો સ્વીકર્યો. ભાઈ અમારે આ બેનનો પાથવી પેલા આ બેનનો જોયેલો બની ગયો હાથીઓ. અમાર ભાર્ગવી બેન ને સીડી ને હાથીઓ તૈયાર થઈ ગયા. રુદ્રાબેન નો થઈ તો ગયું છે. હાલો ભાઈ હાલ્યો ગોરમાનો પ્રસાદ. હમણાં તો પ્રસાદ ખાતા ખાઈ બીના ચાય ગોળમાં પૂછવા એ ગોળમાં મારી માં બધી બાઈ પ્રસાદ હાલે ગોરમાં પ્રસાદ શિવા. કારણ કોઈ કેવા ફુવારા પાણીના ગોઠો દીધા કાંઈ પગ એ લાદી એવી નથી તે પગ ન ખોરે. ઓલા ધગે એવી લાદી ટાઢી
કાં સાળંગપુર ના આપણા પગને બધો ઉઘાડ પગે જેમ આમ જઈએ તો એમ કહું છું શરીર ના તો સંપૂર્ણ શરીરમાં તો એના પહેરવાય કે પહેરીને જાઓ એમ સંપૂર્ણ પણ ના ઓટે લાગી હતી આ એ ટાઢી લાગી અહીં હલવાડમાં બધે પાથરે દીધું ફુવારા સારું પાણીના ગરમી નો કીધું આમ આ ઓલે માં જાતા નહીં ગયા ત્યાં પંજાબમાં ઓલા કેવું મંદિર છે નહીં આપણે પાણી આપણે ધોવાઈ જાય કે પાણી સામે ઓલા સ્વામીવાળાનું મંદિર કામ ચાલુ છે નહીં કામ સારું હતું અમે ને વાતો જાવ સામે વાતો સવારે ભાઈ આપણી ગોરમાના દર્શન કરી લીધા બીજું બધું ધીરું થોડું મોટું કામ કરી લીધું એવું બેઠા હવે બેઠ્યું ડોહ્યો માર્યું બે બેઠ્યું બે એક ઘોડાદરથી આવી ને એક રાજકોટથી આવી બે વાતું કરી લઈ વાં આવ્યું હતું વાં આવ્યું હતું વાતું સીતું કરી લઈ બે માન ફેર્યું છું બે 2.5 મહિને ભાઈ કાલે તમારી બેનનો બર્થડે હતો તો તમે કેટલા વિશ કરો અને ઘણા બધાય વિશ કર્યું બેન તો તમારે જેટલા બધાય વિશ કર્યો ને બધાનો થેન્ક યુ ને આભાર તો અમારો પાડોશી ભાઈ જાત્રા કરવા જવાના છે હા 11 વાગે જવાના છે આજે જોઈને કાગળિયો છે કાં જવાના હે નહીં તો એ સારું કહેવાય એમની બ્યુટી નહીં બસ ઉપરથી વહી જાય આ બધું બગાવડા પાછું જમવાનું લેતા? ના કેલા સોમનાથ સારંગપુર આવે હો હા હા આપણે ઊંચા કોટડા હતાધાર ને પરબ ને બગદાણા ને એવું બધું ચોટીલા ને બધું એવું હે 2 દિન હે આજ 11 વાગે નીકળી છે હા રાજપરા કોડિયાની ગાતા હા. ગાતા બગુડા પડિયાળી બગુડાનું ગાતા ઊંચા કોટડા ગાતા ઊંચા કોટડા બગસરા તો સે કાં હોય સામુનું કાં છે પૈરિયો એમાં જો ઉપર લખી લ્યું આર્યું જો દોડવા માતાજી રાંદલ માતાજીનું મંદિર ઢેલા સોમનાથ શિવ દર્શન સ્વામિનારાયણ ગઢડા સ્વામિનારાયણ મંદિર સાળંગપુર કષ્ટભંજન પછી રોહિણી શાળા પછી આવડ ખોડલ જન્મભૂમિ પછી અયોધ્યાપુર જૈન દર્શન રાજપોરા ખોડિયાલ માતાજી બગદાણા ભગુડા ઉષા કોટડા એ ઉષા કોટડા એ સાવનમાં માતાજી મંદિર જ છે ને ના ઉષા કોટડા પછી છે તલ હતાધાર પછી મોરબી આશ્રમ છે બાપુનો પછી પરબ સતદેવીદાસ ને અમરદેવીદાસ પછી નાથી પૂરો નાથી પછી ઘેર આ ઓસા આશ્રમ હે ને આશ્રમ મોરબી ઈ નાનું એક નાનું તો હારું કહેવાય ને 1500 રૂપિયા એટલા દેવ દર્શન એટલે 1500 રૂપિયા કામ આવે તો તમારે જવું હોય તો ત્યારથી જાઓ બે ડોહ્યું 11 વાગે જવાની હે બસ ખાવું પીવું રહેવું બધું એના માથે ખાલી 1500 રૂપિયા દે દેવાના ને જે તમે 85,000 રૂપિયા વાપરો ઈ બેની જાવું જાવની જયા જેવડું છે સાચ્યું ને ભાઈ જાત્રા કરવા જો આપણી તો કહીએ કે જવાય મારે તો હજી છોકરા ઝીણકાશે ન કહું તો ઝાંખડે બસમાં બેઠું જાવ ને બેઠું જાવ એ કઈ ઉપાધિ કાં ગરમી છે ટાટા બસમાં જ પછી પવન આવે ટાટા હાલે તો ભગવાનના દર્શન કરવા જાય તો થોડીક તકલીફ તો પડે ભાઈ પણ જોયા હોય તેલું જોયા હે તેલું બરોબર ના હોય ને સુવિધા સારી થઈ ગઈ હોય ને હું તો ન હોય ભાઈ ના હું તો હોય છે તો બસ 1500 રૂપિયા ભરી દેવાના આ સૈલા બસમાં મજા જ આવ્યા રાખે ભગવાનના મંદિરે ભરીએ કઈ ઉપાધિ નહીં
મારે તો આ બે છોકરા હે તે બે છોકરાને લઈને કાં જાઉં તું નથી ગઈ છે મને ત્યાં નાકા જણી કીધું મને કે હાલ તાર ટિકિટ કરાવતા એમ કે વૈસા તું ઈ કે ઈ ગમ જાત્રા કરતી હોય ને હું આ ગમ જઈ આવા ઈ કે જવા માટે તો પડે જ છે. ઓલી જતી ગંગાજી કોણ ઈ કે ભરે ને પટણસણા ગામ 2 લાખ ને નીકળે પછી. લા જો ભાઈ એમ છે તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને અમારે ત્યાં આ બધું હાલ્યું જ રહેવાનું છે હા સુધી એવું 2-3 દિવસથી એમને માલવાનું છે આનું ને વાનું કેરા રાખ્યું તો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આપણો વિડીયો આટલો જ. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ મને કેવા ધામ નામ લીધા 1200 થયો. રેગ્યુલર કે કોઈ વધારી ઈના જવાવાળા હોય છે. હીરા લાઈક છે મણી બાપુ બીજું પાક છે ઈ કે હેલિકોપ્ટરની દીધેલું છે. હેલિકોપ્ટરની કેદારના હેલિકોપ્ટર ઈ કે હેલિકોપ્ટરની થોડ મજા આવે. એમાં કામ